ભુજના ઐતિહાસિક અને રાજાશાહી સમયના વારસા સમાન દેશલસર તળાવની હાલત આજે અત્યંત દયનીય બની ગઈ છે। આ તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ કચરો પણ ઠાલવવામાં આવતો હોવાથી તળાવનું અસ્તિત્વ અને પર્યાવરણ ગંભીર જોખમમાં મુકાયા છે। આ ગંભીર સમસ્યા અંગે ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં ન આવતા આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના વિધાનસભા સંગઠન મંત્રી ખલીફા મોહમ્મદ હુસેને જણાવ્યું હતું કે દેશલસર તળાવમાં આવતા તમામ પાણીના આવક જાવકના નાળા હાલ બંધ હાલતમાં છે, જ્યારે ગટરનું ગંદુ પાણી સતત તળાવમાં છોડાઈ રહ્યું છે। આ ઉપરાંત તેમણે પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા કે ભુજના અલગ અલગ વિસ્તારોમાંથી આવતા પાણીના નાળાઓમાં કચરો ભરાયેલો પડ્યો છે। તંત્ર દ્વારા માત્ર હાઈવે પર દેખાતા 2-3 નાળાઓની સફાઈ કરી ફોટો શૂટ કરાવીને સંતોષ માની લેવામાં આવે છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ માત્ર ફોટોશૂટ પૂરતી જ કામગીરી કરી રહ્યા છે અને વાસ્તવિકતામાં પ્રી મોન્સૂન કામગીરી શૂન્ય છે। વધુમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભુજની જીવાદોરી સમાન મુખ્ય હમીરસર તળાવમાં પણ ગટરનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે, જે ભવિષ્યમાં દેશલસર તળાવ જેવી જ ગંભીર સ્થિતિ સર્જી શકે છે। આપના હોદ્દેદારો જ્યારે આ બાબતે રજૂઆત કરવા નગરપાલિકાએ પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર મીટિંગમાં વ્યસ્ત હોવાના કારણે 1.5 કલાક સુધી રાહ જોવા છતાં રજૂઆત સાંભળવા માટે સમય આપ્યો ન હતો। તંત્રના કોઈ પણ અધિકારી કે પ્રમુખ પાસે પ્રજાની વાત સાંભળવાનો સમય ન હોવાથી પક્ષના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આપ દ્વારા માંગણી કરવામાં આવી છે કે દેશલસર તળાવ માટે તાત્કાલિક જરૂરી બજેટ ફાળવીને તેની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે, ગટરનું ગંદુ પાણી બંધ કરવામાં આવે અને બંધ નાળાઓને ફરી કાર્યરત કરાય। જો વહેલી તકે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભુજવાસીઓ મજબૂરીવશ જનસહયોગ અને ભિક્ષા એકત્ર કરીને પોતાના ઐતિહાસિક દેશલસર તળાવની સફાઈ કરવાનો સંકલ્પ કરશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ રજૂઆત વેળાએ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા દેશલસર તળાવની પ્રી મોન્સૂનની કામગીરીની। તો પહેલે કલેક્ટર સાહેબ પાસે ગયા તો કલેક્ટર સાહેબ કોઈ આવેદનપત્ર લેતા નથી ને આજ કારણસર હતા નહીં, એના માટે નગરપાલિકામાં આવ્યા હતા। તો અહીંયા 1.5 કલાકથી અમે ચીફ ઓફિસરની વાત જોઈએ છીએ। મેડમ બીજી છે મિટિંગમાં છે, કારોબારી છે બધું। તો કાલથી મિટિંગ છે, આજે મિટિંગ હતી, આ 1.5 કલાક સુધી અમારું હું ઊભા હતા તો રજૂઆત લેવામાં નથી આવી। હવે એમ કહે છે કે સાંજે આવજો। પ્રી મોન્સૂનની કામગીરી ભુજના અંદર ઝીરો છે કે દેશલસર તળાવમાં જેટલા પણ નાલા આવે છે જે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નાલા એમાં બધામાં કચરો ભરેલો છે। આજે મેડમ પાસે ટાઈમ નહોતો નકર બતાવત કે લોકેશનવાળા ફોટા હું કાઢી આવ્યો છું। બધા જેટલા ભુજના નાલા છે બધાને લોકેશનવાળા ફોટા પાડીને આવ્યો છું કે મેડમ શ્રી કે શું કામ કે અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી ખાલી માત્ર 2 થી 3 નાલા જે ભુજના અંદર હાઈવે માથે બતાવે છે, 2 કલાક આવે છે, ફોટોશૂટ કરી ને ચાલી જાય છે। પહેલે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ફોટોશૂટ કરતા હતા, હવે તો અધિકારી પર ફોટોશૂટ કરી ને ચાલી જાય છે। મુખ્ય જે હમીરસરમાં જે આવે છે એના અંદર પણ ગટર આવતી ચાલુ થઈ ગઈ છે। તો ભુજવાસીઓને એક નમ્ર અપીલ છે કે જાગી જાજો ને વહેલી તકે તંત્રને રજૂઆત કરજો। જો દેશલસરની જે હાલત છે એ જ વહેલી તકે હમીરસર તળાવની હાલત થવાની છે, એના અંદર પણ ગટર આવવાની ચાલુ થઈ ગઈ છે। તો આજે એ જ રજૂઆત કરીને આવ્યા હતા, પર અફસોસ કે મેડમ પાસે, કોઈ અધિકારી પાસે, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે, પ્રમુખ પાસે, કોઈ પાસે ટાઈમ જ નથી કે પ્રજાની રજૂઆત સાંભળે।